ગરમા ગરમ પૂરણપોળીની સુગંધ આવે ભાઈ. હે ને ઓહો બને જ છે જોરદાર જો. વારે વાહ થપ્પો લગાડી દીધો હો. તો પછી એમાં હારી પટ ઘી લગાવ્યું હોય ને આમ ભરી ભરીને હા અને જો. પછી એના ભેગું હું હોય ને ઈ હું તમને હમણાં બતાવી દઉં. યસ ગજબ મેનુ છે આજે. જો એની હારે છે મસ્ત રસાવાળા બટેટાનું શાક અને આમ ઢગલો ઘી નાખીને ખવાય. ધીણું ઘી નાખીને ખવાય તો બહુ મજા આવે. એટલે જો આમ ઉપર ઉપર ઘી નખાતું જાય અને જમાતું જાય. બાપુજી કેવીક લાગી પૂરણપોળી તમને? સારી લાગી? મજા આવી ને? હા જો ભેગા મસ્ત રાઈસ છે. બાપુજીએ તો અડધું ખાઈ લીધું અને આવી જમાવટ છે. આ બે જમી લે ને એટલે અમારો વાર. આપણો ટાઈમ થઈ ગયો છે અને હવે તમે જાતે જમી લેજો. એમ અમે તો જમી લીધું. જમી લીધું ને? આમ ન લેવાય. આમ લેવાય. જો પટમાં ઓર એક ઓહો દાળ બની આજ દાળ બની પણ પૂરણપોળીના રૂપમાં. તમે યાર બાંધણા કરાવજો. મેં કૃષ્ણને આવીને કીધું કૃષ્ણ શાક તો જો કેવું સરસ છે પૂરણપોળી. તો દાળ ન બની મને કે મહેરબાની કરીને બોલજો હોય. ના આજ દાળની પૂરણપોળી બનાવી. सही नहीं है क्या ભાઈ ભાઈ જાઓ એ ભાઈ રોકાઈ. આજો, એ આજો, આજો 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 બાય આવી જા મારો ભાઈ. જો આ બે જણા આવી ગયા અને મસ્ત 1:45 વાગી ગયા છે અને તમે હવે ગુડ ડે. ગુડ ડે કરો. હું ને ભાઈ ને અવની ને હવે જમવાના છે. કૃષ્ણ જમીને એનું કામ કરવા चलो માંડી. सपट करो અવની હાલ મારો દીકરો હાલ. જો અમારી રાધા આવી ગઈ યસ અને અમારો કાનુડો એના માટે ખુરશી લઈ આવ્યો. વાહ વાહ બેસો બેસો મેડમ બેસો એમ વિડિયો કે. લેવાનો હતો ને એટલે લઈ આવ્યો અચ્છા બધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. થઈ જાય એક હો. હા હો सांझ को अभी खाएगा पहले